હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવી માહિતી, નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. આગળ નાણાંની જરૂરિયાત માટે આપણે જ્યારે ભાગ રજૂ કર્યો હતો ખેડૂતો માટે, જ્યારે પણ આપણે ચર્ચા કરી આગળના ભાગમાં, જેવા ભાવ 1500 ની ઉપર પહોંચે છે એટલે ફરીથી છે બજારની અંદર દબાણ આવતું જોવા મળે છે. અને એટલા માટે જ આપણે એ ભાગની અંદર પણ એવું કહ્યું હતું કે 1500 ની નજીક છે ભાવ પહોંચે અને ભાવ તમને જરૂરિયાત વાળા જે ખેડૂત મિત્રો હોય એને વેચાણ કરવું જોઈએ. બાકી 1500 ઉપર વધારે પડતા 60, 70, 1500 અથવા 1600 રૂપિયાની બજાર જો કદાચ જોવા મળે તો ત્યાં બજાર ટકી નહીં શકે. બજારને ફરી વાર છે નીચે આવવું પડશે, કારણ કે અત્યારે ટૂંકા ટાઈમમાં વેચવાલીનું પ્રમાણ છે શોર્ટ ટાઈમમાં છે વધી શકતું હોય છે. અને આગળ કોટન બ્રેકની સમસ્યા બનેલી હતી એ પણ છે અત્યારે પૂરી થવા જઈ રહી છે. નવી વીણીનો નવો કપાસ પણ છે માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતો હોય છે. જે પણ નાણાંની જરૂરિયાત વાળા ખેડૂત મિત્રો છે વેચાણ કરવાના છે, અને કોઈ પણ ભાવે છે વેચાણ કર્યા વગર એને છૂટકો નથી, અને એ માટે છે બજારમાં કપાસનો ભરાવો પણ દેખાતો હોય છે. વેચવાલી બાદ ત્રીજી સમસ્યા જોઈએ તો યાન મિલોને જે યાનના ભાવ ઉપર દબાણ બનેલું છે. યાનની જે ખરીદીમાં જે અત્યારે હાલ છે વધારે પડતી છે માંગ છે, એમાં ઘટાડો જોવા મળે છે. યાનની આપણે પણ ચર્ચા કરેલી છે કે યાન મિલોને અત્યારે હાલ છે નીચા ભાવે છે માગણી થવાથી છે ઊંચા ભાવની ખરીદી છે વધારે પડતી અટકાવે છે, અને એમાં પણ લિક્વિડિટીની સમસ્યા, નાણાં ભીડની સમસ્યાઓ બનેલી છે. ચોથું કારણ જોઈએ તો 1500 ઉપરના રેટમાં ખરીદી કરે તો જીનિંગ મિલોને છે પડતર નથી બેસતી, કારણ કે 55,000 આજુબાજુના ભાવની ઘાસડી બનાવે તો 57,000ની પડતર છે જીનિંગ મિલોને આવે છે. કપાસિયાનો ટેકો પૂરેપૂરો જોવા નથી મળતો, કારણ કે કપાસિયાના કાંઈ પણ કારણોસર છે ભાવની અંદર ગમે ત્યારે ઘટાડો પણ આવી જતો હોય છે. એટલા માટે કપાસિયા ઉપર એ નિર્ભર નથી, અને એના માટે છે જીનિંગ મિલોને પડતર બેસાડવા માટે પણ છે ખરીદી ઊંચા ભાવની પોસાતી નથી. અને સામે ઘટાડો કરે કપાસના ભાવ ઉપર 1500 ની નીચે જેવું બજાર લઈ જાય એટલે વેચવાલી ખેડૂતોની અટકી જાય છે. વેચવાલી છે ખેડૂતો 1500 ની નજીક અથવા 1500 ના ઉપરના ભાવમાં છે વધારે પડતી કરવા લાગે છે. બાકી 1500 ની નીચે જેવું બજાર જાય છે એટલે ખેડૂતોની વેચવાલી અટકી જાય એવું એ લોકો માને છે, અને એના લીધે છે 1500 ની આજુબાજુ બજાર રાખી અને ખરીદી કરી રહ્યા છે. કારણ કે ટૂંકા ટાઈમ માટે વેચવાલીનું પ્રમાણ હોય છે, સામે છે માંગનો અભાવ થઈ જતો હોય છે, કારણ કે વેચવાલી સામે બધી જ માંગ તરત જ આવી જતી હોય છે એવું પણ નથી હોતું. અમુક વાર વેચવાલી વધી જતી હોય ને માંગ ઘટતી હોય, અમુક વાર વેચવાલી ઘટતી હોય ત્યારે માંગ વધતી હોય છે. આ સિલસિલો ચાલુ જ હોય છે હરેક કોમોડિટીમાં. અને 1500 થી નીચેના ભાવમાં વધારે પડતો ઘટાડો થઈ જાય અથવા તો વધારે પડતી નીચે બજાર જતી રહે એવું પણ નહીં બને ટૂંકા ટાઈમ માટે, કારણ કે વેચવાલી ગમે એટલી થશે, સામે સીસીઆઈ ની ખરીદી ચાલુ છે અને 50% માલની ડેઈલી છે ખરીદી કરી રહી છે અલગ અલગ તમામ રાજ્યોની અંદરથી. તો 50% કાપ છે સીસીઆઈમાં જે માલ છે જતો રહે છે, તો 50% જીનિંગ પ્રાઇવેટ જીનિંગ મિલોને ખરીદવાનું આવે છે. એટલા માટે છે 1500 નીચે જેવી બજાર જાય છે એવું સીસીઆઈમાં છે વધારે પડતું વેચાણ વયું જાય છે. એટલે સીસીઆઈને વધારે પડતી એક્ટિવ ન થવા માટે અમુક જે સૌરાષ્ટ્રની અંદર અમુક જે એવા મથક છે જેની અંદર સારા ઉતારાવાળા કપાસ મળે છે, ત્યાંથી વધારે પડતી વેપારીઓ 1500 ની નજીક અથવા 1500 ના ઉપર ભાવ આપીને પણ ખરીદી કરતા હોય છે. કારણ કે સીસીઆઈ ના હાથમાં જવા દેવા માટે છે ઉતારાવાળો માલ છે સીસીઆઈ 1500 ની ઉપર તો ભાવ આપવાનો નથી, જે એનો રેન્જ બાય ટેકાનો ભાવ એમએસપી રેટ છે એના ઉપર તો ભાવ આપવાની નથી. એટલા માટે વેપારીઓ થોડો ઘણો આમ તેમ કરી ભાવની અંદર અને ખરીદી છે કરતા હોય છે. અને આઠમો મુદ્દો જોઈએ તો તેલંગાણા જેવા રાજ્યોની વધારે પડતી વેચવાલી એ પણ છે કપાસિયાના ભાવ પર દબાણ અને કપાસના ભાવ પર બીજા રાજ્યોમાં છે દબાણ થોડુંક લાવી શકતી હોય છે. કારણ કે સ્થાનિક મુદ્દો છે, અને સ્થાનિક રાજ્યોની અંદર જ્યારે ભારતીય કપાસ પકવતા તમામ રાજ્યોની અંદર જ્યારે ઉત્પાદનની અંદર ઘટાડો માનવામાં આવતો હોય અને અમુક ટાઈમ પૂરતી છે વધારે પડતી વેચવાલી અમુક રાજ્યોમાં જોવા મળે અને વધારે પડતી જીનિંગ પ્રેસિંગ ઘાસડી તૈયાર થતી જોવા મળે, એટલે એનો પ્રભાવ માર્કેટ ઉપર મંદીવાળાઓ તરત ઉસકાવી અને તરત મુદ્દો બનાવી નાખે. અને મિત્રો પાછું એવું પણ નથી કે યાન મિલો છે એની અંદર સમસ્યાઓ બનેલી છે તો નિકાસ છે અટકી જતી હોય છે અથવા તો નિકાસ અટકી ગઈ હોય એવું નથી. નિકાસની પણ છે સારી એવી સ્થિતિ બનેલી છે, કારણ કે નિકાસ જોઈએ તો પર ડે છે 7 થી 10,000 વચ્ચે છે ઘાસડી નિકાસ થઈ રહી છે ભારતમાંથી. વિયેતનામ સહિત દેશોની અંદર છે ભારતમાંથી નિકાસ ચાલુ છે. નિકાસ કોઈ બંધ થઈ ગઈ કે નિકાસની અંદર કોઈ આપણો કપાસ નથી જાય એવું અથવા તો આપણી ઘાસડી મોંઘી છે એવું કાંઈ નથી. નિકાસ ચાલુ છે અવિરત, અને નિકાસની અંદર 7 થી 10,000 કે 12,000 વચ્ચે છે નિકાસ પર ડે આપણને જોવા મળે છે. એટલે એક મંથની જોઈએ તો 3 લાખ ઘાસડી આજુબાજુ નિકાસ થઈ જાય છે, અને એ પણ એકલા નવેમ્બર મહિનાની અંદર. અને જોઈએ તો આયાતની પણ ચર્ચા કરેલી. ઘણા બધા મિત્રોને આયાતનો પણ સવાલ થતો હોય, બીજા દેશોમાં ઘણા બધા મંદીવાળાઓ ફેલાવી રહ્યા છે સસ્તી ભારત કરતા ઘાસડીઓ મળે છે અને સસ્તી ખરીદી છે જ્યાંથી થઈ શકે છે, અને ભારતની ઘાસડી મોંઘી છે અને બીજા દેશોમાં સસ્તી છે. તો એવું કાંઈ નથી. આયાતમાં સાદા કપાસની અંદર અપલેન્ડ કોટન છે કોઈ પણ દેશોમાંથી ભારતમાં હજી સુધી છે કોઈ ખરીદનાર જોવા નથી મળ્યું. માત્ર આયાત ભારતમાં થાય છે તો માત્ર ને માત્ર પીમાં એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટનની જ ખરીદી થાય છે, જે હોઇઝરી પ્રોડક્ટ જે ઊંચી બ્રાન્ડ માટે બનાવવામાં આવતી પ્રોડક્ટની ખરીદી છે. 100 ઘાસડી 200 ઘાસડી એવી પીમા કોટનની જે એક્સ્ટ્રા લાંબા તાલનો કપાસ જે પાકે છે એની જ ખરીદી છે થોડા પ્રમાણમાં જોવા મળે છે. બાકી કોઈ દેશ
વિદેશમાંથી આયાત ભારતમાંથી છે સસ્તા ભાવની ઘાસડી નથી આવતી જોવા મળતી. અને 10મો મુદ્દો અત્યારે હાલ તત્કાલ જોઈએ તો ગવર્મેન્ટની આયાત જકાત ઉપર જે એની ડ્યુટી લગાડવામાં આવે છે 11% જે આયાત જકાત લગાડવામાં આવે છે એ મહત્વનું ખેડૂતો માટે છે જાળવી રાખે અને લાંબો ટાઈમ સુધી છે આયાત ડ્યુટીમાં કોઈ પણ ફારફેર ન કરે અને 11% આયાત જકાત છે રાખી મૂકે ખેડૂતો માટે. અને ખેડૂતો માટે છે વધારે ભાવની આશા અથવા ખેડૂતોને કાંઈક 2 પૈસાનો ફાયદો કરાવવો હોય તો ગવર્મેન્ટ 11% ડ્યુટી ક્યારેય કાઢે નહીં આ સિઝનની અંદર. તો પાછળથી કોઈના બાપની તેવડ નથી કે સસ્તી ઘાસડી ભારતની અંદર પહોંચાડી શકે, પણ એના માટે સરકારનો આખી સિઝન દરમિયાન છે નિર્ણય છે ખેડૂતોના પક્ષ તરફ હોવો જોઈએ, ખેડૂતોના પક્ષમાં હોવો જોઈએ, તો જ તે આ શક્ય બની શકે અને પાછળથી છે જે પણ સ્ટોક કરનારા ખેડૂતો છે એને મોટો ફાયદો મળી શકે. જોકે સિઝનની શરૂઆતમાં મિલ એસોસિએશન દ્વારા છે ઘણો બધો છે હોબાળો કરવામાં આવ્યો હતો ગવર્મેન્ટ પાસે કે ડ્યુટી કઢાવવા માટે ઘણા બધા છે ધમપછાડા કરવામાં આવ્યા હતા, પણ આયાત જકાત નાબૂદ કરવા માટે કોઈ પણ ગવર્મેન્ટ દ્વારા છે એના પક્ષમાં ફાયદો અથવા તો એના પક્ષને ફાયદો થાય અથવા તો ગવર્મેન્ટ છે એના તરફી ફેસલો છે લીધો હોય એવું હાલ છે અંદરની માહિતી પ્રમાણે જોવા નથી મળ્યું. કારણ કે આગળના વોટિંગનો અસર થોડો ગવર્મેન્ટ ઉપર છે હોય છે અને એના લીધે છે નિર્ણયો છે ખેડૂત તરફી લે એવી આશા છે. તો મિત્રો આ ટૂંકા તમામ મુદ્દા છે લાંબા પણ બની શકે, ભાગ એના માટે ઘણો બધો લાંબો થઈ શકે, એ માટે ભાગ ન લાંબો થાય માટે આપણે ટૂંકમાં માહિતી અને મુદ્દાને જે હાઇલાઇટ કરવા માટે જે તમારી માટે જરૂરી મુદ્દા હતા એને લીધા છે. અને તમને ન હજી પણ સમજાણા હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો, એનો પણ નવો ભાગની અંદર અમે સમાવેશ કરીને એના ઉપર છે વધારે પડતા પ્રતિક્રિયા આપશું. અને આગળના 10 મુદ્દા છે આ અત્યારના હાલના સમય પ્રમાણે અને ટાઈમ પરવારિક છે આ મુદ્દાઓ બનેલા છે. આની અંદર ફારફેરો આગળ જતા મહિના દિવસ પછી છે ઘણા બધા પાછા ફરીથી નવા જોવા મળી શકે છે. એના માટે આપણે કોઈ પણ ખેડૂતોને એવું ન કહી શકીએ કે આ મુદ્દા જે આગળ કીધા છે એ આગળના સિઝન પૂરતી એટલે કે 6 મહિના સુધી કે 8 મહિના સુધી છે આના જ મુદ્દા અને આની સ્થિતિ છે અલગ અલગ જે આગળ આપણે જણાવી છે એ પ્રમાણે બેસી રહે એવું નથી હોતું. એની અંદર સ્થિતિની અંદર છે પરિવર્તન આવતું રહેતું હોય છે અને આ મુદ્દાઓની અંદર પણ પરિવર્તન ફરીથી નવું જોવા મળતું હોય છે. પણ આ 1 મહિનાના માહોલની અંદર છે આવી રીતના મુદ્દા બનેલા છે અને આ રીતના માહોલ છે કપાસની અંદર એ તમને ટૂંકમાં સમજાવ્યું છે. હવે થોડી માહિતી લઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અલાવન્સની વાત કરીએ તો 28 નવેમ્બરના રોજ સાંજ પડતા છે આવકનું પ્રમાણ છે આપણે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળ્યું. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 26,000 ઘાસડીની ગુજરાતમાં આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં 34,000 ઘાસડીની આવક જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદર 15,000 ઘાસડીની આવક જોવા મળી છે. જ્યારે તેલંગાણાની અંદર ફરીથી છે 68,000 ઘાસડી એક દિવસની બાંધવામાં આવી છે. 70, 72, 68,000 આવો આંકડો છે તેલંગાણાની અંદર છે વારંવાર જોવા મળે છે દિવસે ને દિવસે. આંધ્રપ્રદેશની અંદર 11,500 ઘાસડીની આવક જોવા મળી. કર્ણાટકની અંદર 21,000 ઘાસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદર 500 ઘાસડી બાંધવામાં આવી. ઓડિશાની અંદર પણ એક દિવસની અંદર 700 ઘાસડી બાંધવામાં આવી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈન 16,500 ઘાસડી છે 28 નવેમ્બરના રોજ પૂરા થતા દિવસની અંદર બાંધવામાં આવી. તો ઓલ ઓવર કુલ ટોટલ દેશની અંદર જોઈએ તો 1,93,200 ઘાસડી છે 28 નવેમ્બરના રોજ છે બંધાણી હતી. એટલે કે ડેઈલી આપણે જોઈએ તો 1,95,000 આજુબાજુ આંકડો છે આપણને આવતો જોવા મળે છે ઓલ ઓવર. અને ગુજરાતની અંદર 25,000 થી વધીને આંકડો 26,000 પહોંચવા જઈ રહ્યો છે. અને આજે પણ છે થોડું વેચવાલીનું પ્રમાણ કદાચ વધ્યું હોય તો 27,000 સુધી પણ પહોંચી શકે છે સાંજ સુધીમાં. એ પણ રિપોર્ટ છે રજૂ કરી શકીએ અમે ટાઈમ હશે તો, અને નહીં તો રાત્રે મોડો ભાગ આવી શકે છે. અને એ પ્રમાણે જોઈએ તો વેચવાલી સામે આજના કપાસના ભાવની ચર્ચા કરીએ તો 29 નવેમ્બરના રોજ છે કપાસના ભાવ સારી એવન સુપર ક્વોલિટીમાં 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ છે આપણે જોવા મળ્યા છે. સરેરાશ ભાવની આપણે ચર્ચા કરીએ છીએ જે આપણને ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતા હોય છે. જે 1500 ઉપરના ભાવ કે 1515 રૂપિયા સુધીના ભાવ છે આપણે સરેરાશમાં ગણતા હતા, એમાં 10-15 રૂપિયાનો આજે આપણે ઘટાડો કર્યો છે અને ઘટાડો તમને પણ જોવા મળતો હોય છે. કારણ કે હાજર બજારમાં રૂના ભાવમાં દબાણ, યાન મિલોમાં જે આગળ આપણે ચર્ચા કરી છે, વેચવાલીનું દબાણ, આ બધી મુદ્દાઓ છે અત્યારે હાલ નવી સિઝનમાં નવી શરૂઆતમાં છે બનતા હોય છે અને એ પ્રમાણે છે ભાવની ઉપર પણ ઘટાડો વધારો જોવા મળતો હોય છે. જ્યારે જનરલ સુપરમાં જોઈએ તો 1420 રૂપિયાથી લઈને 1480 રૂપિયાની વચ્ચે છે બજાર આપણે જનરલ સુપર કેટેગરીમાં જોવા મળતું હતું. બી ગ્રેડ ક્વોલિટીમાં જોઈએ તો 1300 રૂપિયાથી 1400 રૂપિયાની વચ્ચે પ્રતિ મણના ભાવ છે ક્વોલિટી વાઇઝ અપાતા હતા. તો ગામડે પણ છે બજાર 1420 રૂપિયાથી લઈને 1455 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે જોવા મળ્યા હતા. જે 1500 ઉપરની એન્ટ્રીઓ છે ગામડે આજે જોવા નથી મળી. કદાચ સાંજના સેશનમાં જોવા મળે તો એક વાત અલગ છે. અત્યારે બપોર સુધીના સેશનમાં છે આપણને નથી જોવા મળ્યા ભાવ 1500 ઉપરના ગામડે. તો મિત્રો બાકીની માહિતી નવા ભાગની અંદર લઈને ફરી હાજર થઈશું. જ્યાં સુધી કોઈ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની, કોમેન્ટ કરવાની છે ભાગ તમને કેવો લાગ્યો. હવે મળીએ નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.